dear parents, children, and especially everyone. I know the situations, school principal, teachers, and everybody now putting their best effort to get further improvement in child, right? I faced something and I explored the right person to converse with you, which I wanted before. At last, I found it, and directly I would like to introduce the person, Mr. Dr. Alpesh Shah. He is an ophthalmologist, specialization in eye specialist. I can say vision specialist, but actually I could say that visionary thought he having. Right, so professional and whatever the interest he is having to conclude in a one phase. So this is the right person which you should please imbibe something from him, as like the people ask, we are having some voidness inside, and I also trying to feel myself by the knowledge of field. Next, I would like to once again let you give brief introduction towards the parents. मैडम ने मेरे साथ सब इंग्लिश में बात किया है, but I am very much happy to talk to you in ગુજરાતી, કારણ કે મારી મધર લેંગ્વેજ ગુજરાતી છે અને આશા રાખું છું કે ગુજરાતીમાં તમે બધા વધુ સારી રીતે મારી વાતને સમજી શકશો. સંતરામ મહારાજના આશીર્વાદથી અને પ્રિન્સિપલ મેડમ હેતલ મેડમના માર્ગદર્શન હેઠળ અને મેનેજમેન્ટ ટીમના આગ્રહથી આજે આપણે બધા અહીંયા કંઈક નવી જ રીતે અત્યારે આ કોરોનાની વિપત્તિ વિશે વિચારવાના છીએ. અને પ્રોફેશનલી તો હું એક ડૉક્ટર છું, આંખના ડૉક્ટરનો, પણ મારી ઈચ્છા છે કે મારી અંદર રહેલી પોઝિટિવિટી હું તમારા સૌમાં પહોંચાડું અને એ સકારાત્મકતાનો આપણે લાભ લઈએ. નમસ્કાર. The program name which I thought, and that is Let's Think and Assimilate. Let you please think on it. My first questions which I am going to ask Mr. Dr. Alpesh Shah, I think he will give the better answer. Sir, the question is that how to get rid of fear in the current situations being a parent. The specific is being a parent. एक मिनट में क्वेश्चन को हिंदी में भी बोल लेती हूँ कि अगर हम पेरेंट है तो घर में अपने बच्चे को अभी कैसे रखा जाए, किस हिसाब से उससे रखे, then everybody will be happy. Please sir. અત્યારે આ કોરોનાની મહામારીમાં આપણે સૌ ડરેલા છીએ. આપણી આજુબાજુ ઘણું બધું નેગેટિવનું વાતાવરણ છે. તો એક જ દ્રષ્ટિકોણથી જો આપણે અત્યારનો આ શિક્ષણ સિનારીઓને સમજીએ, એના કરતાં જુદા જુદા દ્રષ્ટિકોણથી જો મેડમ આપણે સમજીશું તો કદાચ વાલીઓને જુદા જુદા દ્રષ્ટિકોણથી એ વાતને સમજવાનો આસાન રહેશે અને લાભ મળશે. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે આ વૈશ્વિક મહામારી છે. જેમ કે કદાચ મારા બાળકને જોન્ડિસ થયું હોત, ફ્રેક્ચર થયું હોત, અથવા તો કોઈ એવી બીમારી થઈ હોત તો એના એકલાનું 3 કે 6 મહિના કે વર્ષ બગડ્યું હોત. પણ અહીંયા તો પરિસ્થિતિ એવી છે કે આપણા ગુજરાતને, ઇન્ડિયાને, વર્લ્ડની બધી જ સ્કૂલોમાં અત્યારે એજ્યુકેશન રિલેટેડ પ્રશ્ન છે અને બાળકોને અને વાલીઓને એની લગતી ચિંતા છે. એટલે પહેલી વસ્તુ તો સમજવાની આપણે એ છે કે આ કઈ મારા એકલા ઉપર આવેલી આપત્તિ નથી અને આ વિશ્વમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે જ્યારે હું એકલો ઇન્વોલ્વ નથી ને બધા જ છે તો આપણે સાથે મળીને આને જરૂરથી પસાર કરી શકીએ. તો એના માટે થોડીક આપણે બધાએ સાથે મહેનત કરવી પડશે અને કદાચ આજનું આ લેક્ચર એને અનુલક્ષીને મેડમે ગોઠવ્યું એવું બને છે. બીજી રીતે આપણે વિચારીએ મેડમ તો ભૂતકાળમાં જઈએ તો ગુરુત્વાકર્ષણનો નિયમ જે સાયન્ટિસ્ટે બનાવ્યો, એ સાયન્ટિસ્ટની જો આપણે બાયોગ્રાફી વાંચીએ, એની આત્મકથા વાંચીએ તો એમાં લખેલું છે કે એનું પ્રાઇમરી એજ્યુકેશન બહુ ખરાબ હતું એના કૌટુંબિક કારણને લીધે. ડોક્ટર રામાનુજાચાર્ય જે બહુ જ મોટા ગણિતાચાર્ય છે, એમ પણ 12મા ધોરણમાં મેડમ 2 વાર ફેલ થયા. તમે નહીં માનો, પ્રોફેસર રાધાકૃષ્ણ એમનું પણ બચપનમાં ભણતર બહુ જ મધ્યમ કક્ષાનું રહ્યું અને ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ જેને આપણને આપ્યો છે એણે પણ એના બાળપણની અંદર બહુ સારી રીતે અભ્યાસ કર્યો નહોતો. તો જો આપણે આનામાંથી કશુંક શીખવું હોય તો કદાચ મારા બાળપણમાં બાળકનું એજ્યુકેશન કદાચ નબળું હોય, કદાચ એ ફેલ થયો હોય,
અથવા તો કોઈ કારણસર હમણાં ટેમ્પરરી એજ્યુકેશનમાં અસર પડી હોય તો જો એની અંદર ક્ષમતા હશે, એના વ્યક્તિત્વમાં કશીક આભા હશે, તો જરૂરથી લાંબા ગાળે એ કશુંક સારું કરી દેશે. બિલકુલ સર. એટલા માટે દરેક વાલીઓને વિનંતી છે કે ચિંતા કર્યા વગર સ્કૂલ, ટીચર્સ અને તમે બધા ભેગા થઈ અને બાળકોનું જેટલું બને એટલું સારી રીતે માર્ગદર્શન કરો, અને બધા તમે કરી જ રહ્યા છો. હવે ત્રીજો એક અભિગમ છે કે જે દ્રષ્ટિકોણથી પણ આપણે વિચારવું જોઈએ, અને એ આપણે શાસ્ત્રમાંથી લઈએ. તો બીજા અધ્યાયની અંદર ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં 14મો શ્લોક છે, માત્રા સ્પર્શાંશુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખ સદા આગમાપી અનિત્ય ત્વામ તિતિક્ષસ ભારત. એમાં આગમાં વખતી અનિત્ય શબ્દ આવે છે. એનો મતલબ છે કે જે આવવા જવા વાળું છે અને જે અનિત્ય છે. સુખ અને દુઃખ, કોઈ પણ વિપરીત કે ફેવરેબલ પરિસ્થિતિ એ આવવા જવા વાળી છે, એ નિત્ય રહેવાની નથી. અને અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આ જે કોરોનાની મહામારી છે એ 2 મહિને, 3 મહિને, 6 મહિને કે 12 મહિને એ એના સંજોગો પ્રમાણે જવાની જ છે. તો શા માટે અત્યારે આપણે ડરીએ? શા માટે આપણે એવું વિચારીએ કે કોરોના કાળને લઈને મારા બાળકનું ભવિષ્ય બગડશે? એના કરતા જે ચોથો અભિગમ હું જે કહેવા માંગુ છું, આપણે આ સમયનું જીવનને શ્રાપરૂપ ગણ્યા કરતા આશીર્વાદ રૂપ લઈ લઈએ આ સમયને, અને આપણા બાળકો જોડે આપણે બાળક બની જઈએ, આપણા બાળકો જોડે આપણે શિક્ષક બની જઈએ, આપણા બાળકો સાથે આપણે લાગણીભર સંબંધો વધારીએ, આપણા બાળકો સાથે આપણે આત્મીયતા કેળવીએ. અને જો આ સમયનો આપણે સદુપયોગ કરીએ તો મને એવું નથી લાગતું કે આપણામાં આ સમયનો કોઈ ડર રહે નહીં. હું સંતરામ મહારાજને પ્રાર્થના કરીશ, આપ સૌની અંદર રહેલા હૃદયમાં ઈશ્વરના ઈષ્ટદેવને પ્રાર્થના કરીશ કે આવી વાતો સાંભળીને આપનામાં પોઝિટિવિટી આવે, અને તમે પણ એ પોઝિટિવિટી તમારા બાળક સુધી પહોંચાડી અને આ જે ડરનું, જે ફિયરનું મનમાં છે એનાથી આપ સૌ दूर था. सर मैं एक चीज अभी भी ये चीज वापस दोहराना चाहूंगी. आपने श्लोक के बारे में बताया, ये बताया कि विषय और इंद्रिय से सुख और दुख दोनों प्रकट होते हैं और उसकी वजह से ही हमारे दिमाग में नकारात्मकताएं आ जाती है. उसको उससे छूटना है हमें. मतलब अभी की सिचुएशन में दुख नहीं है ना सुख है, स्टैटिक रहना है. तो एक सरल उपाय क्या है बच्चे और पेरेंट के लिए? જો આપણે આપણા જીવનની અંદર સુખ અને દુઃખ આ બંનેની અંદર તટસ્થ રહેવું હોય તો પહેલા તો આપણી અંદર આપણે પોઝિટિવિટી, મેચ્યોરિટી અને સકારાત્મક વિચારો લાવવા જરૂરી છે. તો ચલો, કદાચ મારો વિષય ભગવદ્ ગીતા છે તો હું ફરી પાછો તમને ભગવદ્ ગીતામાં લઈ જાઉં. 6થા અધ્યાયની અંદર જે 5મો શ્લોક છે એમાં આવે છે, આત્મને આત્મના બંધુ, આત્મન રેપુ આત્મન. કહેવાનો મતલબ છે કે હું પોતે જ મારો મિત્ર છું અને હું પોતે જ મારો શત્રુ છું. જો હું આ પરિસ્થિતિને સકારાત્મક રીતે લઈશ, તટસ્થ ભાવથી જોઈશ, હું સ્થિર રહીશ, સમભાવ રાખીશ, તો કદાચ બની શકે કે આ પરિસ્થિતિમાંથી મારે જે શીખવાનું છે, જે આ પરિસ્થિતિમાંથી સારી વસ્તુ મારે મેળવવાની છે, હું મેળવી શકીશ. પણ જો હું જ નકારાત્મક કહીશ, મારામાં નેગેટિવિટી હશે, હું તટસ્થ ભાવે નિર્ણય નહીં લઈ શકું અને હું સમત્વમાં નહીં રહું, તો હું જ મારું ભવિષ્ય બગાડી રહ્યો છું. मतलब हमें जो टेंशन आ रहा है या जो भी कुछ आ रहा है एक्चुअली कोई क्रिएट नहीं कर रहा है, अपने आप से, अपने अंदर से ही सर की बातों से मेरी समझ में जो आया कि अब खुद ही क्रिएट कर रहे हैं. मेरा कोर पॉइंट हमेशा चाइल्ड रहा है. कहने का मतलब ये है कि घर के अंदर अगर बार बार नकारात्मकता को हम दोहराएंगे तो वो चीजें हम किसको दे रहे हैं, यू कैन बेटर अंडरस्टैंड. मैं अभी आगे के क्वेश्चन पे भी जाऊंगी, फोकस करना चाहूंगी. और आई थिंक सर यू फिनिश योर फर्स्ट क्वेश्चन. प्लीज कैरी ऑन. मेरा सेकंड क्वेश्चन, डियर पेरेंट्स प्लीज आप अच्छे से ये सोचना और समझना व्हाट द आंसर विल बी गिवन. हाउ कैन वी कोप अप अनएक्सपेक्टेड स्ट्रेस एंड डिप्रेशन? आई एम टेलिंग अनएक्सपेक्टेड, जिसकी जरूरत नहीं है फिर भी वी आर टेकिंग एवरीडे. प्लीज सर. જ્યારે પણ આપણા જીવનની અંદર વિપરીત સંજોગો આવે અને વિપરીત સંજોગોને આપણે સહન કરવાની ક્ષમતા ન હોય ત્યારે આપણે એ સંજોગોમાં આપણી મનોસ્થિતિ થોડીક
નબળી પડી જાય છે ને કદાચ ઘણી વખત તો ડિપ્રેશન સુધી આપણે જતા રહીએ. તો મેડમે જેમ આપણને વાત કરી તો કે હેલ્થ, મારા પોતાના હેલ્થ વિશે મારે વિચારવાનું છે. તો અત્યારે કોરોનાની અંદર જે કંઈ પણ વ્યક્તિને કોરોના થાય છે બધા જ પ્રિકોશન્સ લીધા પછી, હવે આજે 6 મહિનાથી આપણા દેશની અંદર કોરોના છે અને શું શું પ્રિકોશન્સ લેવાના છે એની વાતમાં હું સમય બગાડતો નથી, કારણ કે બધાને ખબર છે, બરાબર. પણ એના પ્રિકોશન્સ લીધા પછી પણ જાણે અજાણે આપણને ડિસીઝ થાય છે તો 95% દર્દી સ્વસ્થ થઈને પાછા ઘરે જાય છે. This is a positivity which he is thinking. હવે જે બીજા 5% છે એની અંદર પણ હવે વિજ્ઞાનને ખબર પડી છે કે ઓલ્ડ એજ, ડાયાબિટીસ, કેન્સરના પેશન્ટ, જેની ઇમ્યુનિટી ઓછી છે, જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, એને વધારે તકલીફ પડવાની છે. તો આપણે આપણી ઘરે જે બુઝુર્ગ હોય એનો ખ્યાલ રાખીએ, ડાયાબિટીસ વાળા દર્દી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખીએ, આપણી ઇમ્યુનિટીને આપણે સારી રાખીએ તો કદાચ આપણે 95% માં આવી જઈએ. અને કદાચ આપણને સૌને જો શાસ્ત્રની દ્રષ્ટિએ વિચારીએ તો બધા કન્ફર્મ રિટર્ન ટિકિટ લઈને આવ્યા છીએ. બની શકે કે કદાચ કોરોનાનો સિક્કો વાગે, એમાં ડરવાની ક્યાં જરૂર છે? જો હું મારી કાળજી લીધા પછી પણ સિક્કો વાગે તો મારે એને સ્વીકારવાનો છે. હવે આ વાત થઈ હેલ્થને રિલેટેડ. બીજી જે મેડમે વાત કરી કે ચાઇલ્ડ એજ્યુકેશન, તો ઓલરેડી આપણે આગલા પ્રશ્નમાં એને કવર કરી. બિલકુલ સર. ત્રીજો જે તમે પ્રશ્ન ઉઠાવ્યો કે ફેમિલી બોન્ડિંગ, જેમ મેં પહેલા કીધું કે આ કોરોનાની મહામારી એ શ્રાપ રૂપ છે, એના કરતા જો આપણે એને આશીર્વાદ રૂપ લઈએ અને દરેક ફેમિલી મેમ્બર પોતાની જાતને એક ટીમ બનાવી દે, પોતે એક ટીમ છે એવું ગણે, તો જેમ આપણી આ 5 હાથની આંગળીઓ અલગ અલગ છે અને દરેકના ઉપયોગ અલગ અલગ છે, શાસ્ત્રની દ્રષ્ટિએ તો આનો ઉપયોગ આના માટે છે, આનો ઉપયોગ એના માટે છે, તો જો અલગ અલગ છે તો એ રીતે આપણી ફેમિલી મેમ્બર્સ બધા ટીમ બનીએ, જેમ દરેકનો રોલ અલગ હોય પણ એકબીજાને મદદરૂપ થઈએ. હવે આ જે ટીમ ભાવના છે એની અંદર ઘણી બધી મને ઉણપ દરેક ફેમિલીમાં દેખાય છે. દુઃખની વાત છે મેડમ, એકબીજાની ઉપર એ લોકો બ્લેમ કરે છે. મધર કે બાળક ભણતો નથી, બાળક કે મમ્મી ધ્યાન આપતી નથી, પપ્પા પેલાનો વાંક કાઢે, બા દાદાનો વાંક કાઢે, કોઈ છોકરાનો વાંક કાઢે. અત્યારના સમયમાં આપણે બધા એક ટીમ થઈને ઘરમાં રહેવાનું છે. હવે જો આપણે વિચારીએ કે આપણે ઘરને ટીમ બનાવી દીધી તો મારું કામ અને બધાનું કામ મારું જ કામ છે. અને જો આપણે બાળક સવારે ઉઠે ત્યારે એને એના બેડશીટ એરેન્જ કરવાની, એની રૂમ એરેન્જ કરવાની, બાળક મોટું હોય તો શાક સંભાળવા લાગે, રસોઈમાં મદદ કરે, દીકરી રસોઈમાં મદદ કરે, બાળક એના ફાધરને નાની મોટી હેલ્પ કરે, તો માતા પિતાનો સમય બચશે. અને મેડમ માતા પિતાનો સમય બચશે તો માતા બાળક બનીને, પિતા શિક્ષક બનીને બાળક જોડે રહી શકશે. એટલે સમય નથી મળતો એ પ્રશ્ન टीम वर्क नहीं माटे छे। मैं ये मैटर में थोड़ा और क्लियर करना चाहूंगी किस हिसाब से व्हेन आई डूइंग द काउंसलिंग हमेशा ये चीजें मैं सुनती हूँ कि मैडम मेरा बच्चा अगर बिगड़ा है घर पे तो किसी और की वजह से, ऐसा कभी नहीं होता। जैसे सर ने बताया कि घर में फैमिली मेंबर्स 5 या 6 रहते हैं तो किसी एक की वजह से बच्चा नहीं बिगड़ता। उन्होंने बहुत अच्छे से एग्जाम्पल दिया है कि हम सब मिल जाए, बच्चा ने अगर कुछ बुरा कर दिया तो मम्मी मारे या पापा मारे तो बच्चा पापा की तरफ गलत मतलब नकारात्मकता वो अंदर बिठा लेता है और बाकी सब उसके लिए प्यारे बन जाते हैं, राइट। इस ये मैटर ही कभी कभी ऊपर आके हम लोगों को फैमिली को ब्रेक करते हैं। बट हम क्या करें, सर ने ही आई हैड अ डिस्कशन विद हिम, उन्होंने ही सजेस्ट किया कि सब लोग अगर एक हो जाए, बच्चे ने अच्छा किया बुरा किया सब एक हो जाए, सब लोग एक होके उसको सजेशन दे अच्छी तरीके से तो इम्प्रूवमेंट होगा ही होगा। बट हम सब अलग अलग सोच रखते हैं, तो दैट नीड्स टू बी यूनिफाइड एंड लेट यू वर्क फॉर द चाइल्ड। आई थिंक सो ये बहुत ही अच्छा एग्जाम्पल है कि जो हम सबको यूटिलाइज होगा। मैं आगे बढ़ती हूँ, समय भी हमारे पास कम है, तो इसी वजह से आज थर्ड क्वेश्चन टू सर, ये भी इम्पोर्टेंट है, सुनिएगा। हाउ कैन वी इंटरप्रेट मतलब अर्थकरण कैसे करें और एग्जेम्प्लीफाई करे, सर हमें एग्जाम्पल के तौर पे समझाए क्या पीसफुल माइंड कैन डिटेन मेनी ट्रबल्स फ्रॉम आवर लाइफ।
हमारी जिंदगी से बहुत सारी मुश्किल क्या शांत मन से चली जाती है? अगर यस है सर का आंसर, तो वो कैसे हम पीसफुल रखे अपने आप को? सर प्लीज. આપણા મન આપણને દેખાતું નથી, પણ એ મનની ઉપસ્થિતિને લઈને ઘણી પરિસ્થિતિઓનું નિર્માણ થતું હોય છે. આપણે એક શાંત પાણીનું સરોવર લઈ લઈએ અને એમાં આપણે એક પથ્થર નાખીએ, તો પથ્થર નાખવાથી એક વમળ અથવા તો વાઇબ્રેશન્સ અથવા તો એક જાતના તરંગો કન્ટિન્યુઅસ ઉત્પન્ન થશે ને ધીરે ધીરે પેરિફરીમાં જશે. એ રીતે જ્યારે પણ આપણે મનની વાત કરીએ તો કોઈ પણ વિચાર જ્યારે આપણા મનમાં આવે છે, એ વિચાર એ આપણી અંદર જુદા જુદા તરંગો ઉત્પન્ન કરે છે. હવે જ્યારે કોઈ પરિસ્થિતિ સારી હોય કે ખરાબ હોય, જો મારું મન શાંત હશે, મારું મન તટસ્થ હશે, મારું મન સમત્વમાં હશે, કોઈ એમાં સ્વાર્થ વૃત્તિ નહીં હોય, તો એ સમયે જો હું જે નિર્ણય લઈશ એમાં સારું ભવિષ્ય હોવાની શક્યતા વધારે છે. જો મારું મન ઉદ્વેગ હશે, ઘણા બધા વિચારો થતા હશે ને હું શાંત નહીં રાખી શકતો, હું મારામાં તટસ્થતા નહીં હોય, હું કોકને ફેવર કરવા માંગતો હોઈશ, મારામાં સમત્વ નહીં હોય કે ભાઈ સુખ દુઃખને હું સરખું નહીં જોઈ શકતો હોઉં, તો એવા મન સાથે જો હું નિર્ણય લઈશ તો કદાચ એ મારો નિર્ણય ખોટો હોવાની સંભાવના વધારે છે. એટલે દરેક વ્યક્તિએ પોતાનું મન શાંત રાખવાનું શીખવું પડશે. स्टेटिक में स्थिरता, न्यूट्रलिटी, ये चीजों की आपने बात की. जरूरी मुश्किल तो जरूर है. हाँ, मुश्किल तो जरूर है. तो मुश्किलનો જવાબ એ રીતે હું આપી શકું કે સેમ પ્રશ્ન અર્જુને કૃષ્ણ ભગવાનને પૂછ્યો. 6થા અધ્યાયમાં અર્જુને કૃષ્ણ ભગવાનને કીધું કે મનને શાંત કરવું એ તો પવનને રોકવા જેવું છે, જે દેખાતું નથી એને રોકવા જેવું છે. તો એ સંજોગોમાં હું પણ માનું છું કે મનને કંટ્રોલ કરવું અઘરું છે. મતલબ કે જે કંઈ પણ વિપરીત પરિસ્થિતિ અત્યારે આપણી સામે છે એને જ્યાં સુધી આપણે સ્વસ્થ મને સ્વીકારીશું નહીં, ત્યાં સુધી મનને શાંત કરવું શક્ય નથી. મારાથી નહીં થઈ શકે, હું નહીં કરી શકું, આઈ એમ નોટ કેપેબલ, એવા પ્રશ્નો ક્યારે આવે છે કે હું પરિસ્થિતિને સ્વીકારતો નથી. હું વર્તમાન પરિસ્થિતિને જે સ્થિતિમાં છે એમાં સ્વીકારી લઉં તો પછીથી હું આગલું પગલું કઈ ભરવું એ હું સારી રીતે વિચારી શકું છું. તો એની અંદર કૃષ્ણ ભગવાન બે રસ્તા બતાવે છે. પહેલો રસ્તો છે અભ્યાસ. અભ્યાસ મતલબ કે જેમ આપણે ભણવાની અંદર ઘડીએ ઘડીએ પ્રયત્ન કરીએ છીએ, દાખલો ગણીએ ને ન આવડે ને ભૂલ પડે તો ફરી દાખલો ગણીએ છીએ, એમ આપણે પ્રયત્ન કરતા રહેવાનું છે. અને અમુક જગ્યાએ ભગવદ્ ગીતામાં યુદ્ધને પણ પ્રયત્નનું નામ આપેલું છે. એ એક જાતનું મારું યુદ્ધ છે કે હું મારા મનને કંટ્રોલ કરવા યુદ્ધ કરી રહ્યો છું, પ્રયત્ન કરી રહ્યો છું. તો સૌથી પહેલા પ્રયત્ન કરવો જરૂરી છે વસ્તુને સ્વીકાર્યા પછી. અને ત્યાર પછીની જે વાત કરે છે વૈરાગ્યની, તો વૈરાગ્ય કદાચ આપ સૌને સમજાવવા માટે મારે બહુ જ સરળ ભાષામાં કહેવું પડશે કે ઘણી વખત આપણને એવું લાગતું હોય કે મને અથાણું વગર ના ચાલે, મને ગાડીમાં જ જવું પડે, મને ફલાણું પરફ્યુમ જોઈએ, અથવા કોઈ મેડમ મારી જોડે ઇંગ્લિશમાં જ લેક્ચર લેવાનું કે. તો આ બધી વસ્તુ છે એ આપણે બંધાઈ જઈએ છે. ઇટ ઇઝ બાઇન્ડિંગ અસ, આપણને એક જાતનો ફોર્સ કરે છે કે જે આપણને બાંધી દે છે. અને આ બધે જે વસ્તુ બાંધે છે એનાથી આપણે ડિટેચ થવું પડે. આ બધી વસ્તુને આપણે દૂર કરવું પડશે. અને એ વસ્તુને જો દૂર કરવાનું આપણે શીખીશું તો ઘણી બધી રીતે આપણે મનને શાંત કરી શકીશું. કે ભાઈ મને ચા પીવડાવે તો આ ચા આવી જ હોવી જોઈએ, એ પૂર્વગ્રહ જે આપણા મનમાં હોય છે એ પૂર્વગ્રહો આપણને એ ચાનો આનંદ લેતા અટકાવે છે અને એને લઈને આપણું મન અશાંત થાય છે. આમ તો વૈરાગ્ય ઉપર વાતો કરવી હોય તો સમય પેન ખૂટે, પણ માફ કરજો, આનાથી આગળ હું કદાચ ના કહું તો ચાલશે. आई एम वेरी रेडी टू लिसन सर ऑलवेज, बट ये भी टाइम कंज्यूमिंग थोड़ा हमारा हो जाएगा. तो हम सर ने पूरा कंप्लीट जो आंसर दिया उसका कंक्लूजन अगर हम देना तो एक ही बात है, एक ही वर्ड विच इज स्वीकार.
बहुत अच्छे से उन्होंने बोला कि हर सिचुएशन, हर चीज को अगर हम स्वीकार कर लेते हैं ना, तो कोई दुख कुछ नहीं रहता। हम हमेशा हर सिचुएशन को अच्छे से फॉलो करके आगे बढ़ सकते हैं। आई थिंक अभी वही करना चाहिए। नेक्स्ट क्वेश्चन की तरफ हम बढ़ेंगे, और इट इज ऑल्सो वेरी सिग्निफिकेंट टू अंडरस्टैंड विच इज द मोस्ट सिग्निफिकेंट एस्पेक्ट। ऐसा कौन सा महत्व का एस्पेक्ट है विच शुड बी टेकन केयर, जो अभी हमें पहले ध्यान में रखना चाहिए। मैं कुछ एस्पेक्ट आपके सामने रखती हूँ, विच इज एजुकेशन, हेल्थ, इमोशनल वॉर्म है या फिर फाइनेंशियल सिचुएशन। આ પ્રશ્ન જો અત્યારે આ વિપત્તિનો સમય ના હોત ને પૂછવામાં આવ્યો હોત તો કદાચ આની અંદર આન્સર જુદો આવે। बिल्कुल। પણ અત્યારે જ્યારે વૈશ્વિક મહામારી ચાલી રહી છે તે વખતે લાગણી, ઇમોશન, સ્ટ્રેન્થ, અત્યારે મને કદાચ તાવ આવે ને તો દવાની જોડે જોડે મારી મધર મારા માથે હાથ મૂકે ને એની મને વધારે જરૂર છે। અને કદાચ તમે નહીં માનો કે કોરોના રિલીફ સેન્ટર જે પણ બનાવ્યા છે ને એમાં દર્દી મનથી વધારે તૂટી જાય છે, એને બીમારી ઓછી હોય છે, કારણ કે એનામાં એ લાગણીનો ભાવ ઓછો હોય છે। તો વિપત્તિની અંદર ઇમોશનલ ફેક્ટર્સનો રોલ વધારે છે। એનો મતલબ એ નથી કે એજ્યુકેશન, હેલ્થ અને ફાઇનાન્શિયલ સેક્ટરને આપણે ઇગ્નોર કરવાના છે, પણ પરિસ્થિતિ અત્યારે આવી છે એટલા માટે। જે ગળો પ્રશ્ન તમે મને કીધો એની અંદર એક નાની વાત કરવાની રહી ગઈ। તો બીજા અધ્યાયમાં એક શ્લોક આવે છે 38 નંબરનો, જે અત્યારે આપણે જે મનને શાંત કરવાની વાત હતી એમાં મારે આપને કહેવાનું રહી ગયું। એ શ્લોક આવો છે, સુખ દુઃખ સમકૃત્વા લાભ લાભો જયા જયો તથા યુદ્ધાય યુજ્યસ્ય નેવમ પાપમાપ્સ્યસે। જે વ્યક્તિ સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજયમાં સમ રહે છે, કઈ પરિસ્થિતિમાં? દરેક વિપરીત પરિસ્થિતિમાં પોતાની જાતને સંભળે છે। તથા યુદ્ધાય યુજ્યસ્વ, મતલબ કે એવું સમ રહેવા માટે પોતે પ્રયત્ન કરવો પડે, એમને નથી થવાનું, એના માટે અંદર યુદ્ધ કરવું પડે। સુખ અને દુઃખમાં સ્થિર રહેવા, જય પરાજયમાં સ્થિર રહેવા, લાભ હાનિમાં સ્થિર રહેવા માટે અંદર આપણે પ્રયત્ન કરવો પડે, જેને અહીંયા યુદ્ધ કહે છે। તો કૃષ્ણ ભગવાન પૂછે એ વ્યક્તિ ખોટું કર્મ કરી શકશે નહીં, તે પાપ આચરી શકશે નહીં। તો જો આપણે બધા જ પેરેન્ટ્સ, ટીચર, બાળકો અને બધાની એક ટીમ જો આપણે ગણી લઈએ તો આપણાથી બાળકોનું તો ખોટું થવાનું જ નથી। જો આપણે બધા એક યુનાઇટ થઈને પોઝિટિવ, સકારાત્મક રીતે દરેક વ્યક્તિ પોતાના મનને શાંત રાખીને તટસ્થ રહીને જો વ્યવહાર કરશે तो बालक तो भविष्य उज्जवल है। बिल्कुल। और बच्चों को एक पॉजिटिविटी हम क्रिएट कर पाएंगे उसके अंदर, वो भी एक चीज रहेगी। सर ने ये चीज बहुत अच्छी बताई, और आई लाइक इट कि वार्मथ देना, इमोशंस देना जरूरी है, जो हम कहीं ना कहीं ये सिचुएशन में भूल चुके। आप लोग अच्छे से सोचोगे तो समझ में आएगा। ये चीज आई एक्सपीरियंस फ्रॉम द पेरेंट्स काउंसलिंग। हम लोग फाइनेंशियल सिचुएशन से अभी थोड़े डाउनवर्ड है, इसकी वजह से बाकी सारी चीजें जो हमारे बाजू में अच्छी है ना, उसको हम मिस कर रहे हैं। डोंट मिस इट, लेट यू एंजॉय इमोशनल वार्म। इट इज द राइट टाइम टू गिव एवरीबडी इन द फैमिली एंड डू इट। विल फर्दर विद नेक्स्ट क्वेश्चन, दैट इज हाउ टू बी। सर ये बहुत इंपॉर्टेंट है कि आज मेरे आई रियली प्राउड ऑफ माई पेरेंट्स, स्पेशली मैं जिनको जानती हूँ, एक अच्छे टीचर बनने की वो कोशिश घर पे करती है। मैं जानती हूँ कि मदर तो पहले टीचर होती ही होती है, मैं उससे मना नहीं करती, बट अभी दे आर डूइंग वेल वर्क बिहाइंड द चिल्ड्रन। बहुत मुझे प्राउड फील हो रहा है कि ऐसे पेरेंट मुझे मिले। मैं ये कहना चाहूंगी, इस पे फोकस करिए कि हाउ टू बी एक्टिव विद द चाइल्ड एट होम। अब इस सिचुएशन में कैसे एक्टिव रहे। સૌથી પહેલા તો દરેક વાલીઓને હું અભિનંદન કરીશ કે શિક્ષકે તમારા વખાણ કર્યા, પ્રિન્સિપલ મેડમે તમારા વખાણ કર્યા, અને તમે બધા તમારા ઘરે તમારા બાળકના શિક્ષક બની શક્યા। શિક્ષક બનવું સરળ નથી, પણ શિક્ષક બનવું સરળ પણ છે। જો આપણે બાળકોને રમત રમાડતા શીખવાડીએ ને તો કદાચ બની શકે કે શિક્ષણ આપણને બર્ડન રૂપ નહીં લાગે। વાલી પોતે, માતા હોય કે પિતા હોય કે ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય, એ લોકોએ
ટીચર્સ બનવાની ટ્રેનિંગ નથી, પણ એ લોકોએ માતૃત્વ અને પિતૃત્વને નજરે જોયેલું છે અને એની અંદર શિક્ષકનો એક અંશ રહેલો છે. એ સરળ છે એમના માટે, અને રમતા રમતા શીખવાડવાનું એક બહુ સરળ છે. હું એક નાનું મેડમ એક્ઝામ્પલ આપું. બિલકુલ સર. અત્યારે દરેક પેરેન્ટ્સ અને એવું કહેતા હોય છે કે મારો બાળક તો મોબાઈલથી એડિક્ટ થઈ ગયો છે, કે શિક્ષક લોકો ઓનલાઈન ભણાવે છે અને પહેલા અમારે મોબાઈલ નતો આપવો પડ્યો અને હવે મોબાઈલ આપવો પડ્યો અને ધીરે ધીરે લોકો મોબાઈલમાં ગેમ્સ ને બધું રમે છે. તો એક નાની એક રમત બતાવું છું કે કઈ રીતે રમતા રમતા આપણે એ લોકોનામાં મોબાઈલને પણ દૂર કરી શકીએ અને ઘણું બધું એમનામાં સારું ઉમેરી શકીએ. દરેક જણની ઘરે ફોટો આલ્બમ બહુ બધા પડ્યા હોય, ઢગલાબંધ પડ્યા હોય, કદાચ જોશો ને તો અડધી પેટી ભરેલી હશે. એ ફોટો આલ્બમ કાઢો, બાળકોની જોડે બેસો, બાળકોને દરેક ફોટોની અંદર જે કોઈ પણ વ્યક્તિ છે એમાં રહેલી પોઝિટિવ વાત કરો કે આ કાકામાં આ સારા ગુણ છે. આપણે અહીંયા ખરાબ ગુણની ચર્ચા કરવા નથી બેઠા. હવે તમારા કુટુંબમાં રહેલા ફોટા આલ્બમમાં જો 200 વ્યક્તિ હશે તો 200 માંથી 50 કે 100 ગુણ ક્વોલિટી તમે બાળકને સમજાવી શકો. બીજું શું થશે કે બાળકને એના વ્યક્તિ પ્રત્યે માન થશે, એના કુટુંબ પ્રત્યે એને લાગણી અને ભાવ ઉત્પન્ન થશે. હવે તમે આ વસ્તુ અઠવાડિયા સુધી કરો ને તોય બાળક થાકે નહીં અને આ બધી રમત એને ગમે. બરાબર? એટલે આપણે એક એક્ઝામ્પલ આપ્યું. હું મારા જીવનનું એક નાનું એક્ઝામ્પલ શેર કરું કે મારા મમ્મીના મમ્મી એ કદાચ સ્કૂલે નતા, પણ આપણે એવું કહેવાય ને કે ભણ્યા પણ ગણ્યા, એના કરતા એમનું ઊંધું હતું. એમને ભણ્યા નતા પણ ભણેલા બહુ હતા. હવે એ જમાનામાં તો આપણે જેમ આપણા ઘરે કામ કરવા વાળા બહેનો ને એનો આપણને ઉપરવાળા આશીર્વાદ છે, પણ એ વખતે નતા. તો બાને 1.5-2 કલાક કચરા પોતું વાસણ કપડાં ધોવામાં સમય કાઢવો પડે અને વેકેશનમાં અમે બાની ઘેર જઈએ તો ઓછામાં ઓછા 5-6 જણા આવીએ. તો બા અમને એ વખતે ઉખાણો આપી દે, મેથ્સનું કોઈ પઝલ આપી દે અને પાછું બીજી વખત એવું કે હવે આવતીકાલે તમે બધા તમારો એક ઉખાણો તૈયાર કરી દે અને અંદર પૂછજો અને જેનો ઉખાણો સારો હશે એને ઇનામ આપવામાં આવશે. અમારો 1.5-2 કલાક મોબાઈલ વગર જતો અને એમાં એટલું બધું અમે શીખતા હતા. એન્ગેજમેન્ટ. હા, અને 2 ભાઈ બહેનોની જોડે મસ્તી પણ કરતા હતા અને શીખતા હતા. અને કદાચ આજના જમાનાની અંદર પણ જો આ રીતે એમને પોઝિટિવલી પ્રવૃત્તિમાં રાખશો તો આવું તો ઘણું બધું આપણે કરી શકીએ. ઘણી બધી રમતો એવી છે. મોબાઈલની અંદર પણ તમે ભાષા સુધારવા માટેની રમત છે, મેથ્સને લગતી રમત છે, ટીવીની અંદર નેશનલ જિયોગ્રાફી, ડિસ્કવરી ચેનલ એવી સારી ચેનલો પણ છે. એટલે એવું મતલબ એ નથી કે ટીવી ને મોબાઈલ ખરાબ છે, પણ બીજી ઘણી રીતે આપણે સકારાત્મક રીતે બાળકોને એજ્યુકેશન આપી શકીએ रमता है। बिल्कुल सर, नेचर के साथ पहले दादी दादा मम्मी पापा बोलते थे बाहर जाके खेलो, राइट, तो वो एक नेचर के साथ अलग अनुभव था जो अभी कम हो चुका है, शायद देना चाहिए अगर पॉसिबल है तो। सर ये बात पे आगे बढ़ते हैं। अभी सकारात्मक अभिगम से नई नई गेम से बच्चों को घर में एंगेज रख सकते हैं, बट हम उल्टा क्या करते हैं कि मम्मी या हम कोई बिजी है तो शायद हम फोन पकड़ा दें, मैडम बच्चा मान नहीं रहा है तो दे दो चलो 10 मिनट के लिए। ये 10 मिनट बढ़ते 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 3 घंटे पे जरूर आ जाए। खींचो नहीं, प्यार से मैनेज करो, वो आपसे इंटरेस्ट लेना जरूर शुरू करें। नेक्स्ट क्वेश्चन सर, ये थोड़ा शायद भारी क्वेश्चन है, हैवी बोलूंगी बच्चों के लिए। हाउ टू ड्रॉ चाइल्ड टूवर्ड्स मेडिटेशन एंड योगा? बड़े वर्ड्स में करवाते भी है, बट मुझे लग रहा है कि आप बता पाओगे कि किस तरीके से उनको उस तरफ ले जाए। આ બહુ જ સરસ પ્રશ્ન છે અને આ પ્રશ્ન આપણી ભૂતકાળની જે ગુરુ પરંપરા શિક્ષણ પદ્ધતિ હતી એના રૂટ્સમાં હતી। એમાં બાળકે શિક્ષકના ઘરે જઈને રહેવાનું અને ઘણું બધું આ બધું પ્રવૃત્તિ કરતા કરતા શીખવાનું। અત્યારે બાળક સ્કૂલની અંદર અમુક સમય રહે છે અને અમુક સમય ઘરે રહે છે, એટલે શિક્ષક અને પેરેન્ટ્સ બંનેને બાળકના ભવિષ્ય માટે વિચારવાનું હોય છે। योग पर से बहु ज मोटो विषय है, पण योग थी प्राणायाम योगा आ बधु करवाथी मन ने कॉन्सन्ट्रेट करी शकीए, मन ने एकाग्र करी शकीए
શરીર સ્વસ્થ હોય તો એ ઘણું બધું સારું કામ કરી શકે છે. પણ બાળકોની જો ઉંમર નાની હોય, જેમ કે આપણી સ્કૂલની અંદર અત્યારે 8મા ધોરણ સુધીના બાળકો છે, તો એનામાં એટલી ચંચળતા હોય, એટલી ઉર્જા હોય, અને એ સમયે જો તમે એમને એમ કહો કે આંખો બંધ કરીને બેસો, તો કદાચ એમની એ ઉર્જાને એ કંટ્રોલ કરી શકે નહીં. કદાચ એ આંખો બંધ હોય પણ અંદર તો એ કંઈક ને કંઈક સપના જોતા હોય, કારણ કે આ તો સપના જોવાની અંદર આનંદ કરવાની ઉંમર છે. તો એવા સમયે જો આપણે એમને મનને કોન્સન્ટ્રેટ કરવું હોય, તો જેમ આપણે નાનપણમાં 4 રસ્તામાં પેલી દોરા ઉપર ઝૂલતી દીકરીઓને અને એવા પ્રવૃત્તિ કરતા આપણે નાટકો કરતા બધાને જોયા છે. તો એ બાળાને એક જ દિવસમાં એ બેલેન્સ કરતા નથી આવતું. એને પહેલા એક મોટો આધાર લીધો હશે અને મોટા આધાર પર પ્રેક્ટિસ કરીને પછી એ નાના આધાર પર આવ્યું છે. એ રીતે મેડિટેશનની અંદર પણ જ્યારે બાળકનું મન ચંચળ હોય, એકદમ ઉર્જાવાન હોય, એને સ્વપ્ન જોવામાં ગમતું હોય, ત્યારે તમે એને આંખો બંધ કરીને મેડિટેશન કરાવો તો કદાચ એ યોગ્ય રસ્તો નથી. પણ એની જગ્યાએ આપણે મોટો આધાર, દાખલા તરીકે કે મહાત્મા ગાંધીનો ફોટો મૂક્યો, દાખલા તરીકે કે ઝરણું, પાણીનું ઝરણું મૂક્યું, ઝરણાનો ફોટો મૂક્યો, અને એ ફોટા તરફ એમણે કન્ટિન્યુઅસ 5-10 મિનિટ જોવાનું છે, અને એની અંદર રહેલી સૂક્ષ્મ વાતોને એમણે એમના મનમાં રજીસ્ટર કરવાની છે. અને જ્યારે 5-10-15 મિનિટ એ લોકો જોઈ લે પછી એ રજીસ્ટર કરેલી વાતોને આઈધર શબ્દ રૂપે ટીચરને કે લખીને ટીચરને કે દોરીને ટીચરને કે, તો કોઈ પણ સ્વરૂપે એ વસ્તુને એ પોતાના વિચારોને બહાર કાઢે. આ રીતે કરવાથી ચંચળ મન, ઉર્જાવાન મન, સ્વપ્નશીલ મનને धीरे धीरे આપણે एकाग्र तरफ ले जैसु. सर ने बहुत अच्छा कहा, उन्होंने ही ये बात कही कि चंचलता में एनर्जी होती है. परेशान है बहुत सारे पेरेंट कि मेरा बच्चा चंचल है, बट उसका पॉजिटिव रिव्यू बहुत उनकी तरफ से मुझे मिला था कभी बाय टॉकिंग में. चंचलता में एनर्जी होती है, ये सेंटेंस को अपने दिमाग में प्लीज बिठाए, बिकॉज दैट चाइल्ड विल ग्रो मोर. उन्होंने जैसे बताया, बाकी उन्होंने पोस्टर की बात की, एक मेथड, एक एग्जांपल दिया हमें पोस्टर की, मतलब वो पोस्टर के अंदर कंप्लीटली अपने आप को एंगेज कर लेंगे. एंगेज करने के बाद वो तुरंत आंसर देने के लिए भी रेडी, जो उसको पसंद है उसमें, नहीं पसंद है उसमें हम जबरदस्ती नहीं कर सकते. हम आगे के क्वेश्चन पे बढ़ेंगे, और ये क्वेश्चन बहुत सारे पेरेंट अच्छे से सुने, बहुत सारे पेरेंट को बहुत जरूरी है ये चीजें सुननी. प्लीज लिसन. How to behave with arguing child, how to behave with stubborn child, wavering child, जो आर्ग्यू कंटिन्यूस करता है ना, उसके साथ हमारा बिहेवियर कैसे होना चाहिए, वो उसके मैटर में प्लीज सर फोकस समझो. હમણાં જેમ આપણે આના આગલા પ્રશ્નમાં વાત થઈ કે બાળકની અંદર જ્યારે ચંચળતા હોય ત્યારે એ ચંચળતા એક ઉર્જા છે, એક શક્તિ છે. એ કદાચ તમારી જોડે એક વસ્તુ જીદ કરીને મનાવવા માંગે છે, તો એ પણ એની અંદર રહેલી શક્તિનો એ ઉપયોગ કરે છે. આજે હું એક એનાલિસિસ તમારી સામે મૂકીશ આ જ વાત ઉપર કે જો ઘરમાં 2-3-4 બાળક હોય ને, તો નાનું બાળક મોટા બાળક કરતા વધારે સ્માર્ટ હોય. તમને થશે કે આવું છાતી ઠોકીને કેમ સાહેબ કહે છે, તો હું મારા ઘરમાં નાનો છું, એટલે પોતાના વખાણ નથી કરતો. પણ નાના બાળકને જ્યારે એક ચોકલેટ ખાવી હોય ને મેડમ, એને મમ્મીની પરમિશન લેતા આવડે, ભાઈને કઈ રીતે પટાવવા આવડે, બહેનને કઈ રીતે પટાવવાની આવડે. આ જે જીવન ચરિત કરતા 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 જ્યારે પ્રોફેશનલ લાઈફમાં જાય છે, ત્યારે બીજાની જોડે કઈ રીતે વાત કરી પોતાનું કામ કઢાવવું એ એને આવડી જાય. અને આ વસ્તુ બહારના જિંદગીમાં બહુ જરૂરી છે. અને કદાચ બીજો ફાયદો, નાના બનવામાં કેવી મજા, તૂટે ફૂટે તોય ના થાતી સજા, બરાબર ને? તો નાના બનવામાં તો મજા જ છે. અને મેં તો અનુભવેલું છે કે મેં બેડમિન્ટનનું રેકેટ તોડેલું અને મોટા ભાઈને પપ્પા લડ્યા, કેમ કે તેમ નાનાને સાચવ્યો.
પણ ભાઈને માર પડ્યો એટલે દુઃખ મને થયું. કદાચ વધારે હું રડ્યો હતો કે મારે લીધે ભાઈને તકલીફ થઈ. તો આવી લાગણીશીલ જો સંબંધો ઘરમાં નહીં હોય તો આ પ્રશ્નો વધારે થવાના છે. બાળક સંબંધ છે તો લાગણીશીલતાની કમી છે એનો અહેસાસ કરો. બાળક જિદ્દી છે, તમે લાગણીશીલ છો તો માં કેમ બાળકને સમજાવી ન શકે? આપણે તો માની વાત તો બધા માથે લઈ લે, પણ તમે ક્યાંક એને લાગણીથી દૂર કર્યો છે. એટલે લાગણી બહુ વધારે પડતો પ્યાર કર્યો છે. બીજી ઉણપ છે મેડમ ટીમ વર્કની. ઘણી વખત હું ધમાલ કરું તો મમ્મી મને લડે તો હું બાની જોડે જતો, અને બાપ લડે તો પપ્પા જોડે જતો, પપ્પા લડે તો દાદા જોડે જતો, અને આમ કરીને મને એક ફાયદાકારક છત્રછાયા મળી જાય. પછી જેનો હું દુરુપયોગ કરું બાળક તરીકે. પણ જો માતા પિતા અને બા દાદા એક ટીમ થઈ જાય અને નક્કી કરે કે ના, દીકરીએ જે કીધું છે, વહુએ કીધું છે એ વાત બાળકના ભવિષ્ય માટે સારી છે, તો હું એને મારી છત્રછાયા નહીં આપું. એને હું પણ સમજાવીશ કે ના બેટા, ટીવી વધુ પડતું જોવું યોગ્ય નથી. હા, થોડો ભોગ પણ આપવો પડશે, પોતે પણ થોડું ટીવી જોવાનું છોડવું પડશે, પોતે પણ એમાંથી એક સાબિત કરવું પડશે કે ના બેટા, અમે પણ જો નથી ટીવી જોતા. હવે હું ક્રિકેટની આખી મેચ જોઉં અને બાળકને એમ કહું કે તારે મૂવી નથી જોવાનું, तो પછી કોઈ શક્ય જ નથી. इट क्रिएट्स आर्ग्यूमेंट. यही चीज आर्ग्यूमेंट क्रिएट करती है. बहुत अच्छी बात उन्होंने ये बताई कि आर्ग्यूइंग चाइल्ड को अगर डाउनवर्ड करना है, मतलब दूर करनी है, तो कैसे करें. सारी चीजें बहुत डिफिकल्ट है करनी, होगी ही, मान लेते हैं हाँ होगा, बट डिफिकल्ट. ट्राई टू प्रैक्टिस एक श्लोक के अंदर बता दिया, स्वीकार और प्रैक्टिस, देन यू कैन सक्सेस इन. आप सक्सेस शायद पाओगे. सर, आई थिंक कंक्लूड आप करना चाहोगे ये पूरे सेशन को, तो कैसे करें? સૌથી પહેલા તો હેતલ મેડમનો ખૂબ ખૂબ આભાર. અને મને હતું કે ક્યાં હું કોકને આ રીતે માર્ગદર્શન આપી શકું, અને કદાચ મને ઈશ્વરની મરજીથી, ઈશ્વરના આશીર્વાદથી નિમિત્ત બનવા મળ્યું. અત્યારનો સમય છે આપણે બધાએ એક ટીમ બનવાનો. પહેલી વસ્તુ, અલગ અલગ હઈશું ને તો પેલી એક નાની કહેવત છે ને કે અલગ અલગ લાકડી હતી એટલે તૂટી ગઈ, અને લાકડીનો ભારો હતો તો તૂટ્યો નહીં. તો વિપરીત સંજોગોમાં જો આપણે બધા એક ટીમ રહીને વર્તીશું તો કદાચ આ વિપરીત સમયને આપણે આશીર્વાદમાં કન્વર્ટ કરી શકીશું. તો પહેલું આપણે બધા એક ટીમ થવું પડશે. વિપરીત પરિસ્થિતિને, જે પરિસ્થિતિ છે એને સ્વીકારવી પડશે. નહીં સ્વીકાર્યા વગર જો કરીશું તો એનો અર્થ નથી. મનને શાંત કરવા માટેના ઘણા રસ્તા છે. એવા જે આપણે રસ્તાઓની ચર્ચા પણ થઈ, એમ ઈશ્વર જોડે બેસીને મન હળવું કરવું એ પણ રસ્તો છે. તો હું તો એવું કહું છું કે અત્યારના સમયમાં બધાને સમય વધારે છે, તો સવાર સાંજ 2 ટાઈમ ઈશ્વર જોડે બેસે, ટીમ બેસે, સારી સારી વાતો કરે, સત્સંગ કરે, તો એનાથી પણ એ લોકોને આ બધા સારી રીતે પોતે શિક્ષક બને, સારી રીતે બાળક બને, એ બધું શક્ય બનશે. यस सर, आज मैं ये कहना चाहूंगी, सर ने मेरे गुरुजी की याद दिलाई. माय गुरु ऑल्सो टीचिंग द सेम वे, हमेशा मुझे ऐसे ही सिखाते हैं और आगे भी सिखाएंगे. और इसके लिए आपका बहुत बहुत शुक्रिया कि आपने ये सारी चीजें हमें बताई. पेरेंट को तो बहुत बहुत शुक्रिया कि आप सुनो, हो सके तो रिप्लाई भेजो. सर को और मुझे कुछ नहीं चाहिए, इतना चाहिए कि आप इसको अच्छे से सुन के कुछ अगर अच्छा होता है ना तो रिप्लाई देना. दैट रिप्लाई आई मेक इट रीच टू सर. उनको थोड़ा रिलीफ अंदर से मिला, वही हमारा सब कुछ है. बस यही काम हमें आगे करना है. चाहोगे तो आगे भी ऐसे ही आपकी तरफ आएंगे. थैंक यू वेरी मच. थैंक यू.